હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઇલ આખા રીંગણાનું શાક બનાવવાના છીએ. અને એટલું ટેસ્ટી બને છે કે તે રેસ્ટોરન્ટ કે ઢાબાના શાકને પણ ભૂલાવી દેશે અને તમારા ઘરના અને મહેમાનો દરેક લોકોને ચોક્કસથી ભાવશે. તો વધુ સમય ન લેતા રેસીપી તરફ આગળ વધીએ, અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એ ટોટલી ફ્રી છે. તો આ શાક બનાવવા માટે મેં અત્યારે 250 ગ્રામ જેટલા એકદમ કૂણા નાની સાઇઝના ગુલાબી રીંગણા લીધેલા છે. અને હવે આપણે સૌથી પહેલાં તેનો મસાલો બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં 2 ચમચી જેટલું ધાણા જીરું લીધેલું છે. સાથે જ અહીંયા અડધો ચમચી જેટલું હિંગ લેવાની છે, અડધી ચમચી હળદર લઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલો ગોળ એડ કરશું અને સાથે જ અહીંયા 1 ચમચી જેટલો વરિયાળીનો જે ભૂકો હોય તે એડ કરવાનો છે. અને અડધી ચમચી કિચન કિંગ મસાલો અને પાઉંભાજીનો મસાલો એડ કરશું. સાથે જ અડધી ચમચી આમચૂર પાવડર અને કસૂરી મેથી એડ કરશું. અને જે મિક્સ ચેવડો આવે છે તે અને 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. અને હવે બંનેને મિક્સર ગ્રાઇન્ડમાં સારી રીતે ક્રશ કરી લેવાના છે. તો અહીંયા મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈએ. મિક્સ ચેવડાની બદલે તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો એકલા શિંગદાણા પણ લઈ શકો છો. તો એ ભૂકાને પણ આ મસાલામાં આપણે સારી રીતે એડ કરી અને તેમાં બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને અડધો લીંબુનો રસ નીચવી દેવાનો છે. અને સાથે જ અહીંયા 2 થી 3 ચમચી કોથમીર એડ કરી દેવાની છે. અને હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને થોડી વાર સાઈડ પર રાખી દઈશું, જેથી તેની સુગંધ એકબીજામાં ભળી જાય. ત્યાં સુધી ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો 3 ટમેટાં અને 2 નાની સાઇઝની ડુંગળી લીધેલી છે અને તેને આ રીતે કટરમાં ક્રશ કરવાની છે. તેની ગ્રેવી નથી બનાવવાની, પરંતુ અધકચરું રાખવાનું છે. તો હવે વઘાર કરી લઈએ. તો વઘાર માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે અને એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ તતડે એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. અને અહીંયા આ જે આખા મસાલા છે તેને મેં સારી રીતે પીસી લીધા છે, અધકચરા આ રીતે. તો તેને પણ તેમાં એડ કરી દઈશું અને પછી જે ડુંગળીને ક્રશ કરીને રાખેલી તેને તેમાં એડ કરી દઈશું. અને ડુંગળી જે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટાં એડ કરવાના છે. તો ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને તેનું પાણી જે બળી જાય ત્યાં સુધીમાં આપણે રીંગણાને ભરી લઈએ. તો આ બાજુ રીંગણાને આપણે જે ડીટીયા છે તેને થોડા કાઢી નાખવાના છે અને તેને આ રીતે 4 કટ લગાવી દેવાના છે. અને હવે તેમાં બધો મસાલો આપણે ભરી દઈએ. તો અહીંયા બધો જ મસાલો રીંગણામાં ભરાઈ ગયો છે. અને આ બાજુ આપણી શાકની ગ્રેવીમાંથી પણ પાણી બળી ગયું છે ને તેલ છૂટું પડી ગયું છે. તો રીંગણા ભરતા બાકીનો જે મસાલો બચેલો છે તેને આ સ્ટેજ પર તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. અને 2 થી 3 મિનિટ આપણે તેને ગ્રેવીમાં જ ચડવા દેવાનું છે. ફરીથી તેલ છૂટું પડી જાય એટલે હવે આપણે તેમાં પાણીને એડ કરી દેવાનું છે. તો અત્યારે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે અને તે ઉકળવા લાગે ઢાંકી અને 2 થી 3 મિનિટ ચડવા દઈએ. તો 2 થી 3 મિનિટ બાદ સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજ પર ફરીથી એકવાર ચલાવી લઈશું અને હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. તો અહીંયા પાણી સરસ મજાનું એડ થઈ ગયું છે. તો સાથે આપણે જે રીંગણા ભરીને રાખેલા તેને પણ આ સ્ટેજ પર એડ કરી દઈશું અને મિક્સ કરી અને ફરીથી ઢાંકી અને તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ચડવા દઈશું. અને સાથે જ ગ્રેવી આપણી મોળી ન રહે તો ગ્રેવીના ભાગનું પણ મીઠું પણ તેમાં એડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે ઢાંકતા જશું અને વચમાં ચલાવતા જશું. જો તમને વચમાં એવું લાગે કે પાણી ઓછું છે તો એ સ્ટેજ પર તમે પાણીને થોડું એડ કરતા જવાનું છે. અને રીંગણા તમે તાજા જ લેશો તો એ ફટાફટ ચડી જશે. ફ્રીઝમાં રાખેલા રીંગણાને ચડતા બહુ વાર લાગે છે. માટે જો તમારે પોસિબલ હોય તો આ શાક માટે તાજા જ રીંગણા લાવી અને બનાવશો તો રીંગણા જલ્દીથી ચડી જશે. તો 10 થી 15 મિનિટમાં આપણા જે રીંગણા છે તે સરસ મજાના અહીંયા ચડી ગયા છે. તો આપણે તેને એક વખત ચેક કરી લઈશું. તો છરીની મદદથી આ રીતે આપણે કટ લગાવીએ અને રીંગણું સરસ કટ થઈ જાય અને રીંગણા આપણા એકદમ સરસ ચડી જાય તો એ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારા વિડીયોઝ ગમે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.